દીકરીના લગ્નની શરણાઈઓ વાગી રહી હતી. આખું ઘર મહેમાનોથી ઉભરાતું હતું અને જેની મહેંદીનો રંગ હજુ હમણાં જ ખીલ્યો હતો એ કન્યા અચાનક લગ્નના મંડપમાંથી ઊભી થઈને ભાગી ગઈ. લોકો હેરાન હતા કે લાખોપતિ બાપની આ એકની એક દીકરી પર્સ અને દાગીના છોડીને રસ્તા પર ભિખારીની જેમ કેમ ભટકી રહી છે. એ રડતી રડતી બસ એક જ સરનામું શોધી રહી હતી જ્યાં એનો અતીત છુપાયેલો હતો. પણ એવું તે શું બન્યું કે મંડપમાં બેઠેલા વરરાજાને છોડીને એને એક અજાણ્યો અને કાંટાળો રસ્તો પસંદ કરવો પડ્યો. શહેરના એક શાંત અને સુખી વિસ્તારમાં રાઘવભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. રાઘવભાઈનો કાપડનો મોટો વ્યવસાય હતો અને સમાજમાં એમની બહુ મોટી પ્રતિષ્ઠા હતી. એમની દીકરી પાયલ નાનપણથી જ ખૂબ જ લાડકોડમાં ઉછરી હતી. પાયલ માત્ર સુંદર જ નહોતી પણ એનું દિલ એટલું જ કોમળ અને દયાળુ હતું. રાઘવભાઈએ પાયલની દરેક ઈચ્છા પૂરી કરી હતી. પાયલનું ભણતર પૂરું થતાં જ રાઘવભાઈએ એના માટે શહેરના એક જાણીતા અને અમીર ઘરના છોકરા રોહન સાથે સંબંધ નક્કી કરી દીધો. રોહન દેખાવડો હતો, ભણેલો હતો અને એક મોટી કંપનીનો માલિક હતો. રાઘવભાઈ બહુ ખુશ હતા કે એમની વાલસોઈ દીકરી એક આલિશાન ઘરમાં રાજ કરવાની છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખું ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું. પાયલના હાથમાં રોહનના નામની મહેંદી મુકાઈ ગઈ. સગાવાલાઓ ગીતો ગાઈ રહ્યા હતા અને ચારે તરફ બસ ખુશીઓ જ ખુશીઓ દેખાતી હતી. પણ કોઈને અંદાજો નહોતો કે આ ખુશીઓની પાછળ એક એવું તોફાન આવી રહ્યું હતું જે પાયલની આખી જિંદગીને બદલી નાખવાનું હતું. લગ્નના બરાબર એક દિવસ પહેલાં પાયલ પોતાના રૂમમાં બેસીને અરીસામાં પોતાની મહેંદી જોઈ રહી હતી. એ સમયે એની જૂની કોલેજની સહેલી નેહા એને મળવા આવી. નેહાના હાથમાં એક જૂની ડાયરી અને થોડા કાગળો હતા. નેહાનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો અને એની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. નેહાએ રૂમનો દરવાજો બંધ કર્યો અને પાયલની નજીક ગઈ અને ધ્રુજતા અવાજે કહ્યું, પાયલ, તું જે માણસ સાથે લગ્ન કરવા જઈ રહી છે એ રોહન વિશે તું કંઈ જ જાણતી નથી. તું જેને પોતાનું નસીબ સમજે છે એ ખરેખર એક બહુ મોટો દગાબાજ છે. પાયલ હસી પડી અને બોલી, નેહા, તું આ શું મજાક કરે છે? રોહન તો બહુ સારો માણસ છે. પણ નેહાએ જ્યારે એ કાગળો અને ડાયરી પાયલના હાથમાં મૂક્યા ત્યારે પાયલના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું. તે કાગળોમાં રોહનના ભૂતકાળનું એક એવું કાળું સત્ય છુપાયેલું હતું જે વાંચતા જ પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ડાયરી કોઈ સામાન્ય ડાયરી નહોતી પણ એક એવી વ્યક્તિની હતી જેણે રોહનના લીધે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું અને આજે એ વ્યક્તિ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. પાયલનું કાળજું કંપી ઉઠ્યું. એની આંખો સામે અંધારા આવી ગયા. એને સમજાયું કે જો એ આ લગ્ન કરશે તો એક નિર્દોષ જિંદગી કાયમ માટે બરબાદ થઈ જશે.
બહાર લગ્નની શરણાઈઓ વાગી રહી હતી. પપ્પા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. પણ પાયલના મનમાં એક બહુ મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ એના પપ્પાની ઇજ્જત અને સુખ સાહેબી હતી, તો બીજી તરફ એક નિર્દોષ વ્યક્તિનો ન્યાય હતો. પાયલે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો લૂછી. એણે એક મોટો અને અણધાર્યો નિર્ણય લઈ લીધો. એણે પોતાના લગ્નના કપડાં બદલ્યા, સાદા કપડાં પહેર્યા અને કોઈને પણ કહ્યા વગર પાછળના દરવાજેથી ઘરની બહાર નીકળી પડી. એની આ અનોખી અને દર્દનાક સફર હવે શરૂ થવાની હતી. રાતના અંધારામાં પાયલ ઝડપથી રસ્તા પર દોડી રહી હતી. એના દિલના ધબકારા ખૂબ જ વધી ગયા હતા. પાછળ સગા વહાલાઓ અને પપ્પા એને શોધતા હશે, એ ડર એને સતાવી રહ્યો હતો. પણ એનાથી મોટો ડર એ વાતનો હતો કે જો એ આજે એ ગરીબ પરિવાર સુધી નહીં પહોંચે તો કદાચ બહુ મોટું અનર્થ થઈ જશે. નેહાએ આપેલી ડાયરી પાયલે પોતાના હાથમાં મજબૂત પકડી રાખી હતી. એ ડાયરી અમિતના નામના એક સાધારણ યુવાનની હતી. અમિત એક નાની દુકાન ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. રોહને એ જ જગ્યા પર પોતાની મોટી હોટલ બનાવવી હતી. એણે અમિતને દુકાન ખાલી કરવા માટે મોટી રકમની લાલચ આપી, પણ અમિતે પોતાની આજીવિકા છોડવાની ના પાડી દીધી. બસ આ જ ના પાડી એ અમિતના જીવનનો સૌથી મોટો ગુનો બની ગઈ. રોહને પોતાની સત્તા અને પૈસાના જોરે અમિતની દુકાન પર ગેરકાયદેસર કબજો કરી લીધો અને જ્યારે અમિતે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક રાત્રે રોહનના ગુંડાઓએ અમિતને રસ્તા પર બેરહેમીથી માર માર્યો. અમિતના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને એ છેલ્લા 10 દિવસથી શહેરની સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતો. એના ઘરના લોકો પાસે હોસ્પિટલના બિલ ભરવાના પૈસા નહોતા. રોહને પોલીસ અને ડોક્ટરોને પણ પૈસા આપીને આખો કેસ દબાવી દીધો. સમાજની નજરમાં રોહન એક મોટો બિઝનેસમેન અને દાનવીર હતો, પણ અંદરથી એ એક ક્રૂર માણસ હતો જે પોતાની જીદ માટે કોઈનો પણ જીવ લઈ શકતો હતો. પાયલ આ બધું વિચારીને ધ્રુજી ઉઠી. એને થયું કે જે માણસ એક ગરીબનું ઘર ઉજાડીને પોતાના સુખના મહેલ ચણે છે, એની સાથે એ જિંદગી કેવી રીતે વિતાવી શકે. એણે રસ્તા પરથી એક ઓટો રિક્ષા કરી અને સીધી સરકારી હોસ્પિટલ રવાના થઈ. રિક્ષામાં બેઠા બેઠા એણે પોતાના પપ્પાને એક મેસેજ કર્યો, પપ્પા મને માફ કરજો, હું આ લગ્ન નથી કરી શકતી. રોહન એક સારો માણસ નથી. હું એક નિર્દોષની જિંદગી બચાવવા જઈ રહી છું. મને શોધવાનો પ્રયત્ન ન કરતા. હોસ્પિટલ પહોંચતા જ પાયલ અંદર તરફ દોડી. ચારે તરફ સફેદ દિવાલો, દવાની ગંધ અને દર્દીઓની ચીસો વચ્ચે એ અમિતના વોર્ડને શોધી રહી હતી. આખરે એને આઈસીયુની બહાર એક વૃદ્ધ માજી અને એક નાની છોકરી ખૂણામાં બેસીને રડતા દેખાયા. એ અમિતની મા અને એની નાની બહેન હતી. એમના ચહેરા પર લાચારી
અને ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. પાયલ ધીમે પગલે એમની નજીક ગઈ. એણે ધ્રુજતા હાથે અમિતના માના ખંભા પર હાથ મૂક્યો. માજીએ આંસુ ભરેલી આંખોથી પાયલ સામે જોયું. પાયલે પૂછ્યું, માજી, અમિત કેમ છે? માજીએ રડતા રડતા કહ્યું, દીકરા, ડૉક્ટરો કહે છે કે જો આગામી 2 કલાકમાં મોટું ઓપરેશન નહીં થાય અને દવાઓ નહીં આવે તો મારો અમિત આ દુનિયા છોડી દેશે. અમારી પાસે તો 1 રૂપિયો પણ નથી બચ્યો. માજીના આ શબ્દો સાંભળીને પાયલની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. એણે મનોમન નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, એ અમિતને કંઈ પણ નહીં થવા દે. પણ પાયલ પાસે અત્યારે એટલા પૈસા નહોતા કે એ ઓપરેશનનો ખર્ચ ઉપાડી શકે. બરાબર એ જ સમયે હોસ્પિટલના દરવાજે કેટલીક મોંઘી ગાડીઓ આવીને ઊભી રહી. ગાડીમાંથી કોઈ બીજું નહીં પણ ગુસ્સામાં લાલચોળ થયેલો રોહન અને તેના માણસો ઉતરી રહ્યા હતા. રોહનની મોંઘી ગાડીઓમાંથી ઉતરેલા ગુંડાઓએ સરકારી હોસ્પિટલના કોરિડોરમાં ધમાલ મચાવી દીધી. રોહન સીધો આઈસીયુ વોર્ડ તરફ આગળ વધ્યો, જ્યાં પાયલ અમિતના પરિવાર સાથે ઊભી હતી. રોહનને જોઈને અમિતની નાની બહેન ડરીને એની માની પાછળ છુપાઈ ગઈ. રોહને પાયલની નજીક આવીને એનો હાથ જોરથી પકડ્યો અને ગુસ્સામાં કહ્યું, પાયલ, તારું મગજ ખરાબ થઈ ગયું છે? આખું શહેર આપણા લગ્નની રાહ જોઈ રહ્યું છે. તારા પપ્પા ત્યાં મહેમાનો સામે હાથ જોડીને રડી રહ્યા છે અને તું આ રસ્તા પરના કચરા જેવા લોકો માટે આપણો સંબંધ તોડીને ભાગી આવી. ચાલ હમણાં જ મારી સાથે. પાયલે ઝટકા સાથે પોતાનો હાથ છોડાવ્યો. એની આંખોમાં હવે રોહન માટે કોઈ આદર કે પ્રેમ નહોતો, માત્ર નફરત હતી. પાયલે બૂમ પાડીને કહ્યું, રોહન, મને અડતો નહીં. તારો અસલી ચહેરો મારી સામે આવી ગયો છે. તે આ ગરીબ અમિતની દુકાન પડાવવા માટે એને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એ આજે અંદર મરણ પથારીએ છે. હું તારા જેવા ગુનેગાર સાથે લગ્ન કરવા કરતાં મરી જવાનું વધારે પસંદ કરીશ. રોહન મોટેથી હસ્યો અને એનો અહંકાર એના શબ્દોમાં છલકાયો. તો તને બધી ખબર પડી ગઈ એમને? પણ તું મારું શું બગાડી લઈશ? આ અમિત તો નાનો કીડો છે. એને કચડતા મને વાર નહીં લાગે. પોલીસ મારી મુઠ્ઠીમાં છે અને ડૉક્ટરો પણ. જો તું અત્યારે મારી સાથે મંડપમાં પાછી નહીં આવે તો હું આ હોસ્પિટલના ડૉક્ટરોને કહીને અમિતનું ઓક્સિજન હમણાં જ બંધ કરાવી દઈશ. આ સાંભળીને અમિતની માં ધ્રુજી ઉઠી, પણ પોતાના દીકરા પર આવેલા મોતનું સંકટ જોઈને એ સિંહણની જેમ વરસી પડી. એ ઘરડીમાં રોહનની બિલકુલ સામે આવીને ઊભી રહી ગઈ. એની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં ગર્જના હતી. માએ રોહનની આંખોમાં આંખ પરોવીને કહ્યું, સાંભળી લે સાહેબ, તે મારા દીકરાનું શરીર તોડ્યું છે, એનો આત્મા નહીં. તારા પૈસા તારી પાસે રાખ. જો તે મારા દીકરાને અડવાની પણ કોશિશ કરીને તો હું આ હોસ્પિટલની બહાર જઈને પોતાના શરીર પર કેરોસીન છાંટીને સળગી જઈશ.
મરતા મરતા આખા શહેરને તારો અસલી ચહેરો બતાવી દઈશ. એક માનો આ રૌદ્ર અવતાર જોઈને રોહન અચાનક હેબતાઈ ગયો. એને સમજાયું કે જો આ ડોશીએ હોસ્પિટલની બહાર હંગામો કર્યો તો મીડિયા આવી જશે અને એની વર્ષોની પ્રતિષ્ઠા મિનિટોમાં રોડાઈ જશે. રોહને પાયલ સામે આંગળી ચીંધીને કડવાશથી કહ્યું, પાયલ, તું બહુ મોટી ભૂલ કરી રહી છે. તારા પપ્પા પણ તને માફ નહીં કરે. તું આ ભિખારીઓ ભેગી જ સળજે. એટલું કહીને રોહન પગ પછાડતો પોતાના ગુંડાઓ સાથે ત્યાંથી નીકળી ગયો. રોહનના ગયા પછી હોસ્પિટલમાં શાંતિ તો થઈ, પણ અમિતના ઓપરેશનનો સમય વીતી રહ્યો હતો. ડૉક્ટરે બહાર આવીને કહ્યું, જો આગામી 1 કલાકમાં 2 લાખ રૂપિયા જમા નહીં થાય તો અમે ઓપરેશન શરૂ નહીં કરી શકીએ. પાયલ મૂંઝવણમાં મુકાઈ ગઈ. એની પાસે દાગીના કે પર્સ નહોતું. એણે પોતાના પપ્પાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ પપ્પાનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સમય હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો હતો. ત્યારે પાયલની નજર પોતાના હાથમાં પહેરેલી સોનાની કિંમતી બંગડીઓ પર પડી, જે એના પપ્પાએ એને લગ્નમાં આપી હતી. સમય બહુ ઓછો હતો. ડૉક્ટરે જ્યારે પૈસા વગર ઓપરેશન કરવાની સાફ ના પાડી દીધી, ત્યારે પાયલે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એણે પોતાના બંને હાથમાંથી સોનાની જાડી અને કિંમતી બંગડીઓ ઉતારી. આ બંગડીઓ એના પપ્પાએ બહુ હોશથી એના લગ્ન માટે ઘડાવી હતી. પાયલે એ બંગડીઓ ડૉક્ટર સામે ધરી દીધી અને રડતા અવાજે કહ્યું, સર, મારી પાસે અત્યારે રોકડા પૈસા નથી. આ બંગડીઓ શુદ્ધ સોનાની છે. એની કિંમત 2 લાખ કરતાં પણ ઘણી વધારે છે. પ્લીઝ, તમે આને ગીરવે રાખી લો, પણ અમિતનું ઓપરેશન શરૂ કરો. એક માનો દીકરો મરવો ન જોઈએ. પાયલની આ ઉદારતા અને સાચો કટોકટીનો સમય જોઈને ડૉક્ટરનું હૃદય પણ પીગળી ગયું. એમણે બંગડીઓ સ્વીકારી લીધી અને તાત્કાલિક અમિતને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવાનો ઓર્ડર આપ્યો. અમિતની મા પાયલના પગમાં પડી ગઈ. એણે રડતા રડતા કહ્યું, દીકરી, તું આ ઘરની દીકરી હોત તોય મારા અમિત માટે આટલું ન કરત. તું છોકરી નથી, તું સાક્ષાત ભગવાનનું રૂપ બનીને આવી છે. પાયલે માજીને ઊભા કર્યા અને વહાલથી એમના આંસુ લૂછ્યા. અમિતનું ઓપરેશન શરૂ થઈ ગયું હતું. પાયલ, અમિતની મા અને એની નાની બહેન 3 જણા આઈસીયુની બહાર બાકડા પર બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. બરાબર અડધા કલાક પછી હોસ્પિટલના શાંત વાતાવરણમાં રાઘવભાઈના પગલાંનો અવાજ ગુંજ્યો. રાઘવભાઈની પાછળ એમના થોડા માણસો પણ હતા. પાયલના પપ્પાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. સમાજમાં એમની જે ઇજ્જત ધૂળમાં મળી હતી, એનો ગુસ્સો એમની આંખોમાં સાફ દેખાતો હતો. રાઘવભાઈ પાયલની નજીક આવ્યા અને કડક અવાજે બોલ્યા, પાયલ, તારા આ એક પગલાંએ મારી આખી જિંદગીની કમાયેલી ઇજ્જત પર પાણી ફેરવી દીધું છે. આખું ગામ મને સવાલો પૂછી રહ્યું છે
કે રાઘવભાઈની દીકરી મંડપમાંથી કેમ ભાગી ગઈ. તું અહીં આ સરકારી હોસ્પિટલમાં આ ભિખારીઓ સાથે શું કરી રહી છે? ચાલ મારી સાથે ઘરે. પાયલ ઊભી થઈ. એણે ડરી જવાને બદલે શાંતિથી પોતાના પપ્પાનો હાથ પકડ્યો. એણે નેહાએ આપેલી અમિતની ડાયરી અને રોહનના કાળા કારનામાના કાગળો રાઘવભાઈના હાથમાં મૂક્યા. પાયલે બહુ જ પ્રવાહી અને મીઠા અવાજે કહ્યું, પપ્પા, હું તમારી દીકરી છું. હું ક્યારેય તમારી ઇજ્જત ન રોડું. પણ તમે જે રોહનને મારો જીવનસાથી બનાવવા જઈ રહ્યા હતા, એનો અસલી ચહેરો જરા આ કાગળોમાં જોઈ લો. એણે આ ગરીબ પરિવારની આજીવિકા છીનવી લીધી અને આ માના એકના એક દીકરાને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. જો હું આજે ન ભાગી હોત તો હું આખી જિંદગી એક અપરાધીની પત્ની બનીને જીવતી હોત. શું તમે તમારી દીકરીને નરકમાં ધકેલવા માંગતા હતા? રાઘવભાઈએ ધ્રુજતા હાથે એ ડાયરીના પાના વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ આગળ વાંચતા ગયા તેમ તેમ તેમનો ગુસ્સો ગાયબ થતો ગયો અને એમના ચહેરા પર આઘાતના ભાવ આવી ગયા. રોહને ગરીબો પર કરેલા અત્યાચારો અને કેસ દબાવવા માટે આપેલી લાંચમાં પુરાવા સ્પષ્ટ હતા. રાઘવભાઈને સમજાયું કે જે રોહનને તેઓ હીરો સમજતા હતા એ તો અંદરથી વિલન નીકળ્યો. એમણે ડાયરી બંધ કરી અને સામે બેઠેલી લાચાર માજી અને નાની છોકરી તરફ જોયું, જેઓ ભૂખ્યા તરસ્યા પોતાના દીકરાના જીવની રાહ જોઈ રહ્યા હતા. રાઘવભાઈનું કાળજું કંપી ઉઠ્યું. રાઘવભાઈ થોડીવાર માટે શાંત થઈ ગયા. એમની આંખોમાં પોતાની દીકરી પર ગુસ્સો કરવા બદલ પશ્ચાતાપના આંસુ આવી ગયા. એમણે ડાયરી ટેબલ પર મૂકી અને પાયલને વહાલથી ગળે લગાવી. એમનો અવાજ ગળગળો થઈ ગયો હતો. મને માફ કરી દે બેટા. હું બહારની ચમકદમક જોઈને અંત થઈ ગયો હતો. મેં રોહનના પૈસા જોયા પણ એનું રાક્ષસી મન ન જોઈ શક્યો. જો આજે તું આ પગલું ન ભરત તો હું મારી વાલસોઈ દીકરીને એક કસાઈના હાથમાં સોંપી દેત. પાયલે એના પપ્પાના આંસુ લૂછ્યા અને કહ્યું, પપ્પા, હવે રડવાનો નહીં, પણ આ ગરીબ પરિવારને ન્યાય અપાવવાનો સમય છે. રાઘવભાઈએ મક્કમતાથી માથું હલાવ્યું. તેઓ સીધા અમિતની ઘરડી મા પાસે ગયા અને એમના સામે હાથ જોડીને માફી માંગી. માજી, મને માફ કરી દો. જે માણસે તમારા દીકરા પર આ જુલ્મ કર્યો છે એની સાથે હું મારી દીકરીના લગ્ન કરવાનો હતો. પણ હવે તમે ચિંતા ન કરો. આ રાઘવભાઈ વચન આપે છે કે તમારા દીકરા અમિતને કંઈ નહીં થવા દે અને એનો ગુનેગાર જેલમાં જશે. રાઘવભાઈએ તરત જ પોતાના મેનેજરને ફોન કર્યો અને હોસ્પિટલના એકાઉન્ટર પર જઈને પાયલે આપેલી સોનાની બંગડીઓ પાછી છોડાવી લેવા કહ્યું. એમણે ડૉક્ટરને બોલાવીને સાફ કહી દીધું, આજથી અમિતના ઈલાજનો તમામ ખર્ચ હું ઉપાડીશ. એને મોટામાં મોટી હોસ્પિટલમાં મોકલવો પડે તો પણ પાછા ન હટતા. બસ એ સાજો થઈ જવો જોઈએ.
અમિતની માના ચહેરા પર હવે આશાનું કિરણ દેખાવા લાગ્યું હતું. એણે રાઘવભાઈ અને પાયલને હૃદયથી આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રાઘવભાઈએ શહેરના પ્રામાણિક પોલીસ કમિશનર, જે એમના અંગત મિત્ર હતા, તેમને ફોન કર્યો. એમણે રોહનના તમામ કારનામાની ડાયરી અને પુરાવાઓ વોટ્સએપ પર મોકલી આપ્યા. રાઘવભાઈની સમાજમાં મોટી પ્રતિષ્ઠા હતી, એટલે એમની ફરિયાદને કોઈ દબાવી શકે તેમ નહોતું. પોલીસ કમિશનરે ખાતરી આપી કે આગામી થોડા જ કલાકોમાં રોહનની ધરપકડ કરવામાં આવશે. લગ્નનો મંડપ ભલે તૂટી ગયો હતો, પણ રાઘવભાઈના મનમાં એક અનોખી શાંતિ હતી. પાયલ પણ ખુશ હતી કે એના પપ્પા એની સાથે હતા. બરાબર 2 કલાક પછી ઓપરેશન થિયેટરની લાલ લાઇટ બંધ થઈ અને ડૉક્ટર બહાર આવ્યા. ડૉક્ટરના ચહેરા પર સ્મિત હતું. એમણે પાયલ અને એની મા તરફ જોઈને કહ્યું, અભિનંદન, ઓપરેશન સફળ રહ્યું છે. અમિત હવે જોખમની બહાર છે. જો સમયસર ઓપરેશન ન થયું હોત તો અઘરું હતું, પણ આ છોકરીના ત્યાગે એનો જીવ બચાવી લીધો. આ સાંભળતા જ આખા કોરિડોરમાં ખુશીની લહેર દોડી ગઈ. પણ કિસ્મતનો ખેલ હજુ પૂરો નહોતો થયો. અમિત સાજો તો થઈ રહ્યો હતો, પણ આવનારા દિવસોમાં પાયલ અને અમિતની જિંદગી કયો નવો વળાંક લેવાની હતી. શું રોહન જેલમાંથી છૂટીને બદલો લેવાનો પ્રયત્ન કરશે? રોહનની પાપલીલાનો અંત આવી ચૂક્યો હતો. રાઘવભાઈએ આપેલા પાકા પુરાવા અને ડાયરીના આધારે પોલીસે રોહનની એવી ધરપકડ કરી કે એને જામીન મળવા પણ મુશ્કેલ થઈ ગયા. એની હોટેલનું ગેરકાયદેસર બાંધકામ અટકાવી દેવામાં આવ્યું અને અમિતની દુકાન સત્તાવાર રીતે એના પરિવારને સોંપી દેવામાં આવી. સમાજમાં રોહનનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો હતો. બીજી તરફ સરકારી હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી અમિત ધીમે ધીમે સાજો થઈ રહ્યો હતો. રાઘવભાઈએ એના ઇલાજમાં કોઈ ખામી નહોતી રાખી. પાયલ પણ અવારનવાર અમિતના ઘરે જઈને એની માતા અને એ બહેનની મદદ કરતી હતી. આ 6 મહિનાના સમયગાળામાં અમિતના પરિવારે પાયલની સાદગી, એનો દયાળુ સ્વભાવ અને એના સંસ્કારોને બહુ નજીકથી જોયા હતા. અમિતના દિલમાં પાયલ માટે માત્ર આદર નહોતો, પણ એક પવિત્ર સ્થાન બની ગયું હતું. એક સવારે અમિત પોતાની મા અને બહેન સાથે રાઘવભાઈના ઘરે આવ્યો. અમિત હવે બિલકુલ સાજો હતો અને પોતાના પગ પર ઊભો હતો. રાઘવભાઈએ એનું હસીને સ્વાગત કર્યું. ચા પાણી પીધા પછી અમિતની માએ રાઘવભાઈ સામે હાથ જોડ્યા અને બહુ જ નમ્રતાથી કહ્યું, ભાઈ સાહેબ, તમે અને તમારી દીકરીએ અમારા પર જે ઉપકાર કર્યો છે એનું દેવું અમે 7 જન્મમાં પણ નહીં ઉતારી શકીએ. પણ આજે હું એક મા તરીકે તમારી પાસે કંઈક માગવા આવી છું. રાઘવભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, બોલો ને માજી, શું વાત છે? ત્યારે અમિતની માએ પાયલ સામે જોયું અને બોલી,
તમારી પાયલ સાક્ષાત લક્ષ્મી છે. એણે મારા દીકરાને નવું જીવન આપ્યું છે. જો તમારી પરવાનગી હોય તો હું મારા અમિત માટે તમારી દીકરીનો હાથ માંગવા આવી છું. મારો અમિત ભલે તમારા જેટલો પૈસાદાર નથી, પણ હું તમને વચન આપું છું કે એ પાયલની આંખમાં ક્યારેય એક આંસુ પણ નહીં આવવા દે. એ એને પલકો પર બેસાડીને રાખશે. આ સાંભળીને પાયલ શરમાઈ ગઈ અને એણે નીચું જોઈ લીધું. રાઘવભાઈએ અમિત સામે જોયું. અમિતની આંખોમાં પ્રામાણિકતા, મહેનત અને પાયલ માટે સાચો પ્રેમ સાફ દેખાતો હતો. રાઘવભાઈ હસી પડ્યા અને ઊભા થઈને અમિતને ગળે લગાવી દીધો. એમણે કહ્યું, માજી, મેં એકવાર પૈસો જોઈને દીકરીનો સંબંધ નક્કી કર્યો હતો અને હું છેતરાયો હતો. પણ આજે હું માણસ જોઈને સંબંધ નક્કી કરું છું. મને મારા અમિત પર પૂરો ભરોસો છે. મારી પાયલ માટે આનાથી સારો જીવનસાથી બીજો કોઈ હોઈ શકે જ નહીં. થોડા દિવસો પછી કોઈ પણ જાતના ભપકા વગર બહુ જ સાદગીથી પાયલ અને અમિતના લગ્ન એ જ મંદિરની અંદર થયા જ્યાંથી આ આખી સફર શરૂ થઈ હતી. કિસ્મતનો ખેલ જુઓ. જે પાયલ એક ગરીબનો જીવ બચાવવા માટે મંડપમાંથી ભાગી હતી, આજે એ જ ગરીબ યુવાનના જીવનની રાણી બનીને એના ઘરે જઈ રહી હતી. ત્યાગ અને પ્રેમની આ અનોખી જીત થઈ હતી. આ વાર્તા આપણને એ શીખવે છે કે બહારની ચમકદમક અને પૈસા જોઈને ક્યારેય માણસની પરખ નથી થતી. સાચો માણસ એ છે જેના દિલમાં દયા, પ્રેમ અને પ્રામાણિકતા હોય. જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈ ગરીબ કે લાચારની મદદ કરો છો, ત્યારે ઈશ્વર પોતે તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરીને તમને સાચું સુખ આપે છે. કિસ્મત હંમેશા સારા માણસોનો જ સાથ આપે છે. આભાર.